હેલો ફ્રેન્ડ, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 વિષય પર્યાવરણ એકમ છે 14 આપણો ખોરાક. આપણે આજે તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો. 1. આપણા સ્વાસ્થ્ય માટે નીચેનામાંથી કયો ખોરાક યોગ્ય છે? તો તેનો જવાબ આવશે ક. તુવર ટોઠા. પછી 2. નીચેનામાંથી કયો ખોરાક વનસ્પતિમાંથી મળતો નથી? તો બ. મધ. પછી 3 આવશે. નીચેનામાંથી મસાલા તરીકે શાનો ઉપયોગ થાય છે? તો ડ. હળદર. પછી 4. આપણે ખોરાક શામાંથી મેળવીએ છીએ? તો તેનો જવાબ આવશે અ. શેરડી. હવે આગળ જોઈશું. પ્રશ્ન 2. આ પ્રકરણમાં આપેલા રાણીનું કુટુંબ અને વેણુના કુટુંબમાં તમે શું તફાવત જોયો તે લખો. તો અહીં રાણીનું કુટુંબ છે, અહીં વેણુનું કુટુંબ છે. તો રાણીના કુટુંબમાં આવશે બધા લોકો અલગ અલગ જમે છે. તો વેણુના કુટુંબમાં બધા એકસાથે જમવા બેસે છે. તો રાણીના કુટુંબમાં રાણી ઘરમાં કામ કરે છે. તો વેણુના કુટુંબમાં વેણુ બહાર કામમાં મદદ કરે છે. રાણીના કુટુંબમાં તેના માતા પિતા બંને પેપર વાંચે છે અને વેણુના કુટુંબમાં તેના પિતાજી જ પેપર વાંચે છે. હવે પ્રશ્ન 3. યોગ્ય જોડકા જોડો. તો મધ તો ગળ્યો ખોરાક. પછી ગાજર તો વનસ્પતિનું મૂળ. 3. અરડુસી તો ઔષધીય વનસ્પતિ. પછી 4. ઈંડા તો પ્રાણીજન્ય ખોરાક. પછી ચોખા તો વનસ્પતિજન્ય ખોરાક. હવે પ્રશ્ન 4. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. 1. દૂધ પ્રાણીજન્ય ખોરાક છે. આ સાચું વિધાન છે. 2. લીંબુ એ વનસ્પતિનું મૂળ છે. આ ખોટું વિધાન છે. 3. તુલસીનો છોડ ઔષધીય ગુણો ધરાવે છે. આ સાચું વિધાન છે. 4. ઉધરસ આવે ત્યારે તુલસીના પાન ચાવવા જોઈએ. આ સાચું વિધાન છે. પ્રશ્ન 5. આપેલા શબ્દોમાંથી જુદો પડતો શબ્દ શોધીને તેની નીચે લીટી દોરો. તો 1. લીંબુ, નારંગી, લસણ, કેરી. તો અહીં લસણ શબ્દ જુદો પડે છે, તો તેની મેં લીટી કરેલી છે. 2. મધ, માંસ, ઈંડા અને કેળા. તો કેળા શબ્દ જુદો પડે છે, તો મેં અહીં લીટી દોરી છે. 3. કોબીજ, હળદર, અજમો, મરચું પાવડર. તો અહીં કોબીજ અલગ પડે છે એટલે મેં અહીં લાઈન દોરી છે. 4. વટાણા, મગ, રીંગણ, ચણા. તો રીંગણ શબ્દ અલગ પડે છે એટલે મેં તે લાઈન દોરી છે. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના જવાબ લખો. 1. તમારા કુટુંબના સભ્યો ઘરના કાર્યો કેવી રીતે કરે તો તમને ગમે? તો અમારા કુટુંબના સભ્યો બધા જ લોકો ઘરના કામમાં મદદ કરે તો મને ગમે. આગળ પ્રશ્ન 2. તમે ઘરના સફાઈ કાર્યમાં કેવી રીતે મદદ કરો છો? તો ક્યારેક હું રૂમમાં કચરો વાળી કચરા પેટીમાં નાખી લઉં છું. આપણે ખોરાક કેમ લઈએ છીએ? તો આપણે ખોરાક શરીરની વૃદ્ધિ, વિકાસ અને શક્તિ માટે લઈએ છીએ. પ્રશ્ન 4. તમે જાણતા હોય તેવી ઔષધીય વનસ્પતિના કોઈ પણ 5 નામ લખો. તો 1. અરડુસી, તુલસી, લીમડો, કરંજ અને બાવળ. આગળ પ્રશ્ન 7. આપણે વનસ્પતિના જુદા જુદા ભાગો જેવા કે ફળ, ફૂલ, બીજ, મૂળ, પ્રકાંડ, પર્ણ વગેરેનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. અહીં આપેલા ખોરાકની સામે તે વનસ્પતિનો કયો ભાગ છે તે લખો. તો કેળા તો ફળ, કોફી તો બીજ, ચોખા તો બીજ, પાલક તો પર્ણ, ઘઉં તો બીજ, બીટ તો મૂળ, ગાજર તો મૂળ, ડુંગળી તો પ્રકાંડ, ટામેટાં તો ફળ, હળદર તો પ્રકાંડ, કોબીજ તો પર્ણ, આદુ તો પ્રકાંડ. હવે આપણે પ્રશ્ન 8 જોઈશું. તમારા કુટુંબના કયા સભ્યો ઘરના કયા કાર્યો કરે છે તે કયા કાર્યમાં મદદ કરે તે જણાવો. માતા રસોઈ બનાવવી, કપડાં વાસણ ધોવા, કચરા પોતા કરવા. પછી પિતા ભારે વસ્તુ ફેરવવી, બહારની વસ્તુ લાવવી. પછી તમે એટલે પોતે સાફ સફાઈ, દૂધ લાવવું. ભાઈ બહેન મને ભણાવવામાં, રસોઈ બનાવવામાં. પછી દાદા દાદી અમને સાચવવા તથા ઘરની સાફ સફાઈ
કરવી. હવે પ્રશ્ન 9, નીચે આપેલા કોષ્ટકમાંથી ખોરાકના નામ શોધીને નીચે આપેલી ચાવી સામે લખો. તો હળદર, દૂધ, મધ, ભીંડા, કાજુ, બટાટા, મગ, પછી લીમડો, તુલસી. એક પ્રકારનો મસાલો તો હળદર, મધમાખી એકઠું કરે મધ, એક પ્રકારનું અનાજ એટલે ડાંગર, એક પ્રકારનું કઠોળ એટલે મગ, પ્રાણીજન્ય પેદાશ એટલે દૂધ, એક શાકભાજી ભીંડા, એક સૂકો મેવો કાજુ, એક કંદમૂળ બટાટા, એક ઔષધીય છોડ તુલસી, એક વૃક્ષ તો લીમડો. હવે આવશે પ્રશ્ન 10, આપણે જુદા જુદા પ્રકારનો ખોરાક લેવો જોઈએ. શા માટે? તો આપણે જુદા જુદા પ્રકારના ખોરાકમાં વિવિધ વિટામિન અને પોષક દ્રવ્યો, કેલ્શિયમ, મિનરલ્સનો સમાવેશ થાય તે માટે લેવો જોઈએ. તો મિત્રો, અહીં આપણો આ વિડીયો પૂરો થયો છે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. બાય.